કથાકાર રાજુગીરી બાપુ દ્વારા એક કથાના જાહેર મંચ પર કોળી ઠાકોર સમાજ ઉપર કરેલ ટિપ્પણીને લઈ ઠાકોર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે ઠેર ઠેર કોળી સમાજના લોકો રાજુગીરી બાપુનો વિરોધ કરી રહ્યા છે। ત્યારે રાજકોટ ખાતે પણ ઠાકોર કોળી સમાજ દ્વારા શહેરના ત્રિકોણબાગ ખાતે સૂત્રોચ્ચાર કરી તેમજ રાજુગીરી બાપુના પુતળાને લાતો મારી કોળી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। સાથે જ ઠાકોર કોળી સમાજના આગેવાનો દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી કે જો આગામી સમયમાં રાજુગીરી બાપુ કોળી સમાજની જાહેરમાં માફી નહીં માંગે તો તેમને કથામાં બેસવા દેવામાં આવશે નહીં તેમજ તેનો વિરોધ કરાશે। આજે હું તમને કહું કે અમારા સમાજની આ વારે વારે અભદ્ર ટિપ્પણી થઈ રહી છે। આ હમણાં બીજી ઘટના બની ગઈ। કોળી સમાજ સાહેબ સ્વાભિમાની સમાજ છે, વીર માંધાતાનો સમાજ છે। વેલનાથ બાપુ સંત અમારામાં થઈ ગયા। અમે સંત અને સુરાના સંતાનો છીએ અને અમને નીચ કહેવામાં આવે તો આવા માણસોને અમે સાધુ તરીકે આ વખતે માફ કરીએ છીએ, ખાલી વિરોધ પ્રદર્શન કરીને। પણ આવતા સમયમાં કોઈ પણ માણસ જાહેરમાં જો કોળી સમાજનું અપમાન કરશે તો અમે કાયદાનો પણ ભંગ કરતા અચકાશું નહીં। આ નોંધ લેવી, કોળી સમાજ મરી ગયેલો નથી કે તમે જ્યારે હોય ત્યારે કચડીને વયા જાઓ। હજી અમારા સમાજની ખુમારી જીવે છે, મરી નથી ગઈ। યાદ રાખે આજથી બધાય કે કોઈ પણ માણસ કોળી સમાજ વિશે ગેરવ્યાજબી ટિપ્પણી કરશે તો એને સાંખી લેવામાં નહીં આવે। જય ભારત। હમણાં જ એક કથાકાર રાજુ બાપુએ, જેને બાપુને પણ પાખંડી કહેવો પડે, વ્યાસપીઠ ઉપરથી અમારા આવડા મોટા સમાજનું અપમાન કરી અને ગમે તેવા શબ્દ બોલે એ કોળી સમાજ ક્યારેય સહન નહીં કરે અને ક્યારેય સાખી નહીં લે। અમારી એવી માંગણી છે કે કોળી સમાજનું અપમાન કરનાર કદાચ સરકારનો મિનિસ્ટર હોય તોય ભલે અને કોઈ કથાકાર હોય તોય ભલે કે કદાચ ગમે તે હોય, આજ પછી ક્યારે પણ અમારા સમાજનું અમે અપમાન સાખી નહીં લઈએ। અને અમારી એવી માંગ છે કે અમારા સમાજનું અપમાન કરનાર વ્યક્તિને સજા થવી જ જોઈએ।